brought to you by V-Guard, the product by Sensodyne and Vimal. Blow Zabat. રીતસરની આકાશમાંથી અગ્નિ વર્ષા જોવા મળશે। હવે આપને બતાવીએ કે આપના ત્યાં આપના વિસ્તાર શહેર અને જિલ્લામાં કેવો રહેશે આગામી માહોલ। આપ જુઓ કે સુરેન્દ્રનગર અને અમદાવાદ આ બંને જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ, બોલો જુબાન કેસરી। એટલે કે જો આપ સુરેન્દ્રનગર અને અમદાવાદમાં રહો છો તો પછી આપે થોડું વધારે સાવચેત રહેવાનું છે, કારણ કે આગામી દિવસોમાં પણ ગરમી વધવાની છે। એ સિવાય બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરત અને વલસાડ આટલી જગ્યાએ આપ જોશો તો અહીં આપને ઓરેન્જ એલર્ટ જોવા મળશે, કારણ કે આટલી જગ્યાએ ઓરેન્જ એલર્ટ હશે। અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ। એ સિવાય આપ જુઓ મધ્યમાં ગાંધીનગર, આણંદ, સૌરાષ્ટ્રમાં ભાવનગર, વલસાડ, સુરત છે દક્ષિણમાં, અને આ ત્રણ જગ્યા રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ સૌરાષ્ટ્રની, ગાંધીનગર મધ્યની, કે જે જગ્યાએ ઓરેન્જ એલર્ટ આવનારા દિવસોમાં જોવા મળશે। હવે યલો એલર્ટ જે છે તે જોઈ લઈએ તો ઉત્તરમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠા છે, અને સૌરાષ્ટ્રમાં અમરેલી છે। આટલી જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટ પણ ખૂબ જ ગરમીવાળું માનવામાં આવે છે, અને એટલા માટે તમામ લોકોને જે જગ્યાએ અપીલ એ છે તંત્ર તરફથી પણ કે કામ વગર કોઈ બહાર ન નીકળે, એટલા માટે કે રીતસરની અગ્નિ વર્ષા જોવા મળી રહી છે। હવે 3 દિવસ જે આગામી છે તેનો ચિતાર મેળવીએ કે શહેર વાઇઝ આપ જુઓ તો અમદાવાદમાં 21મી મે 45 ડિગ્રી હશે, 22મી મે 44 ડિગ્રી હશે। આ બે મેચ ત્યારે કે જ્યારે અમદાવાદમાં આઈપીએલની ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે, એ દરમિયાનનું વાતાવરણ આટલું હશે। અને 23મીએ પણ આપની 21ની જેમ જ 45 ડિગ્રી જેટલી ગરમી શહેરમાં જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ અમદાવાદની નજીક વડોદરા શહેરની, એટલે કે વડોદરામાં આપ જુઓ 21મી મે આવતીકાલે 43 ડિગ્રી હશે, 22મી મે 44 ડિગ્રી હશે અને 23 મે 45 ડિગ્રી। આપ જુઓ વડોદરામાં સતત વધી રહી છે 21, 22 અને 23, 43, 44 અને 45 ડિગ્રી। હવે વાત કરીએ અન્ય એક શહેરની, એટલે કે રાજકોટની। ત્યાં 21 મે, 22 મે અને 23 મેનો ડેટા આપની સામે છે। 21 મે 42 ડિગ્રી જેટલી ગરમી હશે, 22 મે 1 ડિગ્રી વધશે અને 43 ડિગ્રી રહેશે, અને 23મી મે એટલી જ 43 થી 43, એટલે 22 અને 23 આપને એક સરખી ગરમી જોવા મળશે, અને 21મી મે 42 ડિગ્રી સુધીનું તાપમાન જવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવે દક્ષિણ ગુજરાત જઈએ કે જ્યાં સુરતમાં આપ જુઓ, સુરતમાં હ્યુમિડિટી વધારે રહેતી હોય છે, કારણ કે મુંબઈની નજીકનું છે, દરિયાના કારણે પણ એ સ્થિતિ રહેતી હોય છે। 21 મે 40 ડિગ્રી જેટલી ગરમી રહેશે, 22મી મે 42 ડિગ્રી ગરમી રહેશે, અને 43મીએ ટેમ્પરેચર ઓછું થશે, પરંતુ 21મીથી તો વધારે જશે, એટલે 23મીએ 41 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જોવા મળશે સુરતમાં। એટલે મેં આપને 3 દિવસનો 4 મુખ્ય શહેરોનો ચિતાર આપ્યો, જેથી કરીને આપ સમજી શકો કે મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ હોય ત્યાં શું સ્થિતિ રહેશે। હવે આપણે બતાવીએ અમદાવાદમાં જે ગરમીની ઘાત છે। આપ જુઓ સવારે 6 વાગે, સમજવા જેવું છે, 6 વાગે 31 ડિગ્રી, એટલે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળતા હશે તેઓએ પણ ક્યારે આટલી ગરમી સવારે 6 વાગે નહીં અનુભવી હોય। ત્યારબાદ આપ જુઓ બપોરે જ્યારે આવો છો 12 વાગે ત્યારે 43 ડિગ્રી થાય છે, એટલે 6 કલાકની અંદર 12 ડિગ્રી ગરમી વધે છે અમદાવાદમાં। આ રેશિયો આપને ખ્યાલ આવશે કે કયા પ્રકારે ગરમી સતત અમદાવાદમાં વધે છે। હવે બપોરે જ્યારે આવીશું ત્યારે બપોર બાદ સાંજે 6 કલાકે આપ જુઓ ત્યારે 42 ડિગ્રી જેટલી ગરમી જોવા મળે છે, એટલે 6 વાગે પણ પારો ખૂબ હાઈ કહેવાય। અને જ્યારે રાત્રે 12 વાગે આપણે આવીએ છીએ ત્યારે અમદાવાદમાં 12 વાગે 33 ડિગ્રી છે, એટલે આપ જુઓ 31 ડિગ્રી સવારે 6 વાગે અને રાત્રે 12 વાગે 33 ડિગ્રી, એટલે અમદાવાદ તપી રહ્યું છે, ધમધમી રહ્યું છે, અગ્નિ વર્ષા થઈ રહી છે। તેનું ઉત્તમ ઉદાહરણ સવારે 6નું અને રાતના 12 વાગ્યાનું લઈ શકાય। એના જોર પર આપ સમજી શકો કે અમદાવાદમાં સ્થિતિ કેવી હશે। Brought to you by V-Guard, the product by Sensodyne and Vimal. Blow Zabat.